ભાઈ આપણી ટોપર બેચ 21 તારીખથી શરૂ થવાની છે અને ઓલમોસ્ટ આપણે એકવાર ચેક કરી લઈએ ને કે શું શું આપણે કામ કરી નાખ્યું છે. ઓલરેડી જો પહેલું એક તો આપણી ગૂગલ શીટ ઓકે થઈ ગઈ છે, આખા વર્ષનું પ્લાનિંગ માઇક્રો પ્લાનિંગ ડન છે. લેક્ચર બધા એપ્લિકેશનમાં 5 લેક્ચર આપણે શેડ્યુલ કરી દીધા છે, બધા આપણે 5 વિષયમાં થઈ ગયું છે. પણ આપણે ખાસ એ જાણવાનું છે કે આખા વર્ષમાં ટોપર બેચ આપતી વખતે કયા કયા ફીચર્સ આપણે સ્ટુડન્ટને ટોપર બેચમાં આપવાના. બરાબર, ચલો તો એના માટે છે ને સર આપણે જે મેજર ક્વેશ્ચનમાં પહેલું તો જોઈએ તો પીપીટી બધાની દરેક ચેપ્ટર વાઇઝ કમ્પ્લીટ એને ક્લાસ પીડીએફ માં પણ કન્વર્ટ કરી નાખશું જ્યારે લેક્ચર થશે ત્યારે. બીજું ડીપીપી અને સોલ્યુશન વાળું છે એનું છે, લેક્ચર પૂરો થાય એટલે તરત બાળકોને મળી જાય. હા, એટલે બાળકોને મળી જાય એવી રીતે. અને વીકલી ટેસ્ટ જે આપણી ટેસ્ટ જવાની છે જેથી કરીને કમ્પ્લીટલી એનો સિલેબસ તૈયાર થતો. હાલો પછી એક નવા સવાલો આ વખતે સાહેબો ખાસ આવવાના છે એકાઉન્ટ સ્ટેટિક OBA માં કેસ સ્ટડી વાળા સવાલો. તો આપણે આપણું કન્ટેન્ટ આપણે એવી રીતે મેનેજ કરીને સ્ટુડન્ટ સુધી પહોંચાડવાનું છે કે સવાલ ફેરવીને પૂછે પ્રોબ્લેમ ન આવે. બીજું કે આપણે અત્યારથી જ એવું પ્લાનિંગ કરવાનું છે કે ફૂલ સિલેબસ આપણો એડવાન્સમાં પૂરો થાય એટલે પછી આપણે રિવિઝન ને પછી A1 બેચ ને પેપર સોલ્યુશન પછી આપણે લઈએ કે ઓકે તો ચલો ડીલ ડન. 21 તારીખ માટે તૈયાર. તૈયાર. હોરે